એને લઈ ગયા છીએ કોળિયાક મિત્રો આપણે રામદેવ ટેલર છે તો અમને દેખાય છે તો અત્યારે રોનકભાઈ છે અને અહીંયા આપણે ધરમ છે ભાઈ કેમ છે મજામાં લીલા વગરનો તેલ તૈયાર થાય છે અત્યારે કેનવાસમાં આ બધા પેટર્ન પાડી જો આ રીતે નોકી પેટર્ન પાડતા જાય માર્કેટમાં કાંઈક નવું હોય જે આપણે રોનકભાઈ ને ધરમ છે ભાઈ તો એક તાર છે ને વાગા એ મારુતિના છે ભાવનગરના તો આ સાયો કહેવાય છે પાછળ બાંધે નીનો સાયો કહેવાય છે એ રીતનું બનાવેલું છે મસ્ત ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં ફેમિલી કેમ છો બધા મજામાં છું વેલકમ ટુ ચિરાગ જેઠો વ્લોગમાં તો મિત્રો અત્યારે બ્લોગ આપણે સ્ટાર્ટ કરી દીધો છે 1 વાગ્યા અને મિત્રો 1 વાગી ગયો છે અને આજે જવાનું છે મિત્રો કોળિયાક મિત્રો રામદેવ ટેલર છે તો ના જવાનું છે મુલાકાત કરવાની છે આજે તો બેસ્ટમાં બેસ્ટ કારીગરી કહેવાય છે તો રામદેવ પીર બાપાના વિરમદેવના મિત્રો આપણે અને રમતા હોય છે બધા મિત્રો તો કેવી રીતના વાઘા બનાવે છે રામદેવ પીર બાપાના એના એ કેવી રીતના વાઘા બધા એ તમને આગળ બ્લોગમાં જોવા મળી જશે અને કેટલા વર્ષનો અનુભવ ધરાવે છે એ પણ હું આપણે આગળ એ ભાઈ કહે છે તો ચાલો ભાઈને આપણે મુલાકાત કરીશું તો મિત્રો ભાઈનું ભાઈ અને ધરમસિંહભાઈ મિત્રો બારૈયા અને એમના દીકરાનું નામ છે મિત્રો રોનકભાઈ બારૈયા તો કેવી રીતનું મિત્રો બેસ્ટ કારીગરી છે રામદેવ પીર બાપાના બધા વાઘાને એવું બનાવે છે એ આગળ તમને દેખાડીશ આપણે અત્યારે જઈશું મિત્રો કોળિયાક પણ મિત્રો આ વ્લોગ નહીં હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલી ફેરાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી મારા નવા વ્લોગ તમને જોવા મળે અને આ વિડીયો કેવો લાગ્યો એ ખાસ કોમેન્ટમાં જણાવી દેજો અને જય રામદેવ પીર બાપા મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તો ચાલો અત્યારે જઈશું મિત્રો કોળિયાક અને કોળિયાક જઈને તમને દુકાનનું મુલાકાત કરાવું અને કેવી રીતના બેસ્ટ કારીગરી કહેવાય છે રામદેવ પીર બાપાના બધા વાઘા બનાવશે તમને આગળ હું દેખાડીશ તો વ્લોગ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા છીએ કોળિયાક મિત્રો આપણે રામદેવ ટેલર છે તો અમને દેખાય છે તો ચાલો ના જવાનું છે અને આજે મિત્રો બેસ્ટ કારીગરી છે એ દેખાડવાનું છે વાઘા બનાવે છે રામદેવ પીર બાપાના અને જે રમતા હોય છે બધા કારીગર તો કેવી રીતના વાઘા બનાવે છે બધા બેસ્ટ કારીગર એ તમને દેખાડીશ તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવજો અત્યારે આપણે કોળિયાક આવી ગયા છીએ અને આપણે આ છે અત્યારે આપણે દુકાને જઈએ તો ચાલો હવે તમને વાઘા કેવી રીતના બનાવશે તમને દેખાડું તો જે મસ્ત બહાર જો પણ અહીંયા વાઘાને ઉછે તો એવી રીતના બધા વાઘા તો આપણે આવી ગયા છીએ કોળિયાક અને તો આપણે રામદેવ અત્યારે રોનકભાઈ છે અને અહીંયા આપણે ધરમ છે ભાઈ કેમ છે મજામાં તો અત્યારે શું કરો છો તમે અત્યારે નાના બાળ સ્વરૂપમાં રામાપીર બને ને એનો વાઘો બનાવો છો અને આ બધી એની પેટર્ન તો અત્યારે મિત્રો આ બધી વાઘા બનાવે છે એવી રીતનું કટિંગ અને ઇન્કમ આપણે તો ચાલો અત્યારે આપણે જો અત્યારે વાઘા બધા તૈયાર છે ઇન્કમ રામદેવ પીર બાપાના બધા અંદર અલગ ડિઝાઇનમાં અલગ કલરમાં તો બે બાજુ મિત્રો તો કામ છો આ રોનકભાઈ તમે શું કરો બસ લીલા વગરનો તેલ તૈયાર થાય છે અત્યારે મિત્રો આ શર્ટ તૈયાર કરે છે બધા એવી રીતના સિલાઈ મારીને બધા તો અત્યારે મિત્રો પહેલા આપણે ધરમસિંહભાઈ આપણું આ બધું કહે છે વાઘા વિશે બધું કેનવાસમાં આ બધા પેટર્ન પાડી જો આ રીતે બધી પેટર્ન છે એ પેટર્ન પછી કાપડમાં ઇસ્ત્રીથી ચોંટાડીએ અને પછી એને મઢીએ એવી રીતના જો આ બધી પેટર્ન બધી અલગ મઢી બહારના ઓર્ડર પણ આવતા છે ને બહારના આવે કેટલા વર્ષનો અનુભવ તમારો મારો અનુભવ 25 વર્ષનો અનુભવ 25 વર્ષનો મિત્રો અનુભવ છે અને અત્યારે બધા બેસ્ટ કારીગરી કહેવાય છે વાઘા બનાવવામાં આપણે રામદેવ પીર બાપાના છે વિરમદેવના બધા વાઘા હોય છે વેહમાં રમતા હોય છે એના આખ્યાનના બધા તો આપણે હાથવ ગમને પણ આવતા છે ને ભાઈ તેમ કેટલા આવ્યા ઓડ કુલ અત્યાર સુધીમાં ભાવનગર પટ્ટીમાં કેટલા છે બધાને બધા મંડળના મિત્રો અહીંયા કામ કર્યા છે આ તો આપણું ભલામણ આપણું કામ એનું તો આપણે જ બનાવવું પડે ને આપણે ગગાશેરના તે છે ને આમાં હા એ મંડળ તો ગગાશેર મિત્રો કોમેડી વિડીયોમાં આવે છે એમના પણ વાઘા ગગાશેરના પણ અહીંયા આપણે બનાવે છે તો આપણે ધરમસિંહને થોડાક દી પહેલા જ બનાવી છે મિત્રો આપણે રોનકભાઈ બીજે બતાવે છે જો છે તો ચિરાગભાઈ આ વાઘાની પાછળ સાયું આવે બાંધવાની એ છે બધે મઢેલી છે અત્યારે આ મિત્રો
વાઘાની પાસે બાંધવાની આવે છે એ સાયું કહેવાય છે આને, અને આ બધી અલગ અલગ ડિઝાઇનમાં અને અલગ કલરમાં છે. તો અત્યારે તો હાલમાં તો બેસ્ટ છે, હજી કામ ચાલુ છે. આ રીતે નોખી નોખી પેટર્ન પાડતા જાય, માર્કેટમાં કાંઈક નવું હોય સારું લાગે એ રીતના બધું અત્યારે ધીમે ધીમે કામ ચાલુ હોય. આમ કેટલા દિવસમાં તૈયાર થઈ જાય તમારા? હા, 1 વાગો મિનિમમ બે દિવસ જેવું થાય. 2 દિવસ જેવું. હા. તો આ શું છે? આ પગે બાંધવાના છે, બાંડીશ કહેવાય આને. બાંડી. હા મિત્રો, પગે બાંધવાના કહેવાય છે બાંડી, જેવી રીતના હોય છે તૈયાર થાય ડિઝાઇન બધે. હજી આ બધું અલગ અલગ કામ છે. તો અત્યારે મિત્રો આપણે હા, અને હું ટુઈ કહેવાય. હા, આને તોય કહેવાય. ટુઈ કહેવાય. અને જો બધા અલગ અલગ ડિઝાઇનમાં બધી અલગ અલગ હોય છે, ડિઝાઇન લગાડે એવી રીતની સિલાઈમાં પછી મારે છે. આપણે જગ્યાએ આવી બધી હે ને તોય લગાડવાનું આવે. કટિંગ કરી અને બધી અલગ અલગ પેટર્ન ગ્રાહકને જેવી ગોઠે એ પેટર્ન પાડતી, કે અમને આવી પેટર્ન ગોઠે તો એવી પાડતી. આપણે અંદર દુકાન છે, પાછળ દેખાય છે બધા વાઘા તૈયાર છે. બેસ્ટ કારીગરી કહેવાય છે આપણે રોનકભાઈ ને ધરમસિંહભાઈ. તો અત્યારે આપણે તો કામ ચાલુ હોય બે બાજુ મિત્રો. તો આ તમે શેનું બનાવો છો? આ વાઘરનો ઘેર બને છે ઘેર. હા મિત્રો. હા, જો ડિઝાઇન પાડી એમાં હજી આ બધું કામ ચાલુ છે, ડિઝાઇન પડતી જાય. તો અત્યારે કેટલા ઓર્ડર આવેલા છે? એમ હજી તો 3-4 પેન્ટિંગમાં છે, અને 3નું કામ ચાલુ છે. 3નું કામ ચાલુ છે ને 3-4 મિત્રો જો પેન્ટિંગ પછી આ બધા ઓર્ડર. ભાવનગર ને મારુતિનગર છે, નોખી નોખી જગ્યાએ છે. ભાવનગરનું છે. તો બહારના ઓર્ડર પણ લો ને? હા, બહારના પણ તો લઈ. મિત્રો આપણે ડિસ્કશનમાં મિત્રો નંબર નાખી દઈશું, તો તમે મિત્રો કોન્ટેક્ટ કરીને તમે ઓર્ડર લઈ શકશો. આપણે ઓર્ડર દઈ શકશો. અને કેવા મિત્રો બધા અલગ અલગ ડિઝાઇનમાં તમને કલાઓ દેખાડે છે. ભાઈ બેસ્ટમાં બેસ્ટ કારીગરી કહેવાય છે. તો અત્યારે આપણે ત્રણ સિવાય તો અત્યારે આ તમે શું જો આ વાઘાની ડિઝાઇન જ કાપું. હા, વાઘાની ડિઝાઇન બધી જો કટિંગ કરે છે. બેરખા છે, સાતીનો ભાગ છે, ખંભાનો ભાગ છે, ઝુમ્મર છે, કોતરી મૂકી છે ને. આ મિત્રો અલગ અલગ બધી ડિઝાઇનમાં આવે છે. મસ્ત આવી રીતનું ભરત. આપણે ફાઇનલી આવ્યા છીએ પાછા બીજા દિવસે. એટલે પહેલાં આપણે આવેલા હતા એમાં મિત્રો 2-3 વાઘા બનાવેલા હતા. અત્યારે તો આપણે ઘણા બધા વાઘા બનાવી નાખેલા છે બધા. તો ચાલો કેવી રીતના ત્યાંના છે વાઘા એ બધા પૂછવી દો અત્યારે. અત્યારે મિત્રો બધા અલગ અલગ વાઘા છે. આ બાળકોના હોય છે, નાના રામદેવ ભવાઈના હોય છે, મોટાના છે. એ રીતના જો અલગ અલગ છે બધા. ને વેસ્ટ વાઘા બનાવવાની તો કારીગરી કહેવાય છે. જો ઇન્કમ છે મિત્રો. આ છે ને વાઘ? આ ચિરાગભાઈ છે ને ગેરવસીનો વાઘો છે. જો મિત્રો મોઢું પણ તમને મસ્ત એ રીતનું બનાવેલું છે આખું. અને અલગ અલગ છે. તો આપણે જો પૂછવી તો ત્યાંથી આવેલો છે ઓર્ડર, એ રીતે આપણે પૂછ્યું તો ભાઈને ત્યાંથી આવેલો છે ઓર્ડર. આ ચિરાગભાઈ 1 2 3 4 છે ને વાઘા, એ મારુતિના છે, ભાવનગરના. તો આ મિત્રો બધા શહેર છે ને એ મારુતિનગરના છે. ગેરવસીનો વાઘો છે. હા, આ રામદેવપીરનો, અને આ નાના રામદેવ. આ બધા ભાવનગરના છે ને? હા, ભાવનગર. હા, 4 વાઘા ભાવનગરથી મિત્રો જો ઓર્ડર આવેલો છે ભાવનગરનો. તો ઓનલાઈન પણ બધા ઓર્ડર આવે છે અલગ બહારથી, ગુજરાત બહારથી પણ આવતા હોય છે. તો ત્યાંથી આવે છે ઘણા ઓર્ડર આવે છે. પંચમહાલથી આવેલો છે, નાનું કામ કરેલું છે. વાઘો દોડા ઘણા ઉપલા ગામના બગદાણા છે, અલગ ઘણું. અમે તો બહારના ઘણા કામ કરેલા છે. આમ તો ભાવનગરનો ફોટો તો બધો કમ્પ્લીટ જ કરેલો છે. ભાવનગરથી તળાજા લગનના ઘણા ઓર્ડર આવેલા છે, બનાવ્યા ઘણા. તો અત્યારે પણ મિત્રો આજના ને બધા ગામ મિત્રો 5 દિવસનો સમય આજના રમે છે. અને આ બધા તો એ રીતના બધા ઓર્ડર રહે છે, મસ્ત મજાનું એવી રીતનું કામ કરી આપે છે. તો આપણે નંબર નાખી દઈશું ડિસ્ક્રિપ્શનમાં. એમાં તો તમે કોલ કરીને તમે પણ ઓર્ડર કરાવી શકો છો. અને તો અલગ અલગ છે બધા. હા, હું બધા આ છે ને ચિરાગભાઈ પગે બાંધવાના બાંધી કહેવાય. હા, બાંધી એ રીતના પગે તો એવી રીતના બાંધવાના હોય છે. અને ગળે નાખવાની કેસ છે એ રીતની આગો કરી લે ને આ રીતે આવી જાય. એ રીતના આપણે અને શું કહેવાય, અને ગળે નાખવાની કેસ કહેવાય ચિરાગભાઈ. ખેંચ. તો એ રીતનું અલગ અલગ હોય છે બધા નામ. જો આ બધા મટીરિયલ થી કમ્પ્લીટ કર્યું એમ. હા, તો આઈટમ જો આપણે બધું મટીરિયલ પીડ્યું છે. હા, કેસમાં જાજો ભાગ આવડે. આ બધા લેસ છે.
તો પાછળના મિત્રો આપણે બાંધેર હોય છે આ ઘેરબના સાંયો કહેવાય છે તો પાછા આપણે છે ઇન્કમ જો આ ગેરપસીનો સાંયો કહેવાય છે પાછળ બાંધેર નીનો સાંયો કહેવાય છે તો એ રીતનું પાછળ બાંધવાનો. તો એ રીતનું બનાવેલું છે મસ્ત મજાનો આખો મોટું પણ તૈયાર એવી રીતનું કરેલું છે બધું જો તમે ખાલી ચિરાગભાઈનો એક જ લુક જો તો કાંઈ ઘટે નહીં મિત્રો તો બેસ્ટ કારીગરી કહેવાય છે વાઘા બનાવવા માટેના તો અલગ અલગ છે મિત્રો આ નાના રામદેવ બાપાના છે આ બે અને આ બધા સાઈઝ છે અલગ અલગ બધી ડિઝાઇન આ નાના રામદેવ બાપાનું ફેસ પાસે અને આ મોટા રામદેવ બાપાનું જે ફેસ લીલો છે બધો જો તો અત્યારે જો આપણે બધા ઓનલાઈન આવો ઓર્ડર કરતા હોય છે તો હું આમ હા તો ચિરાગભાઈ અમે જો ઓનલાઈન ની સિસ્ટમ છે અહીંયા ઓનલાઈન તમે ફોન કરીને અમને ઓર્ડર લખાવી શકો તમે ખાતામાં પૈસા નાખી દો એટલે અમે માલ ડિલિવરી તો કરી દે છે જો તો મિત્રો ઓનલાઈન ખાતામાં પૈસા નાખી દો એટલે તમને સેટ ડિલિવરી કરીને ઓનલાઈન તમને પુગાડી દે છે માલ બધો તમારે જેવો તમારા અંદર બધી તમે અલગ અલગ ડિઝાઇનમાં તમારે જેવી જોવે એવી અલગ અલગ પેટર્ન મિત્રો અલગ અલગ પેટર્ન બધી પાડી દેશે જો એવી રીતની અલગ કાંઈ ઘટે નહીં મિત્રો ડિઝાઇનમાં તો બધી અલગ અલગ ડિઝાઇન છે આ બધું હાથે જ તે બનાવે છે આપણે તો અહીંયા બે હંસા છે એવી રીતના અને એક પપ્પાનો છે ને આ મિત્રો ભાઈ છે એનો દીકરો એટલે જો મિત્રો હાલ જો હજી 4-5 વાગ્યાનો ઓર્ડર છે આજ પપ્પાજી માલ લેવા જ ગયેલા છે ભાવનગર બધે થોડોક માલ પૂરો થઈ ગયો કાપડ છે મટીરિયલ અમુક અમે આ ગામડામાં ઓછો મળે ભાવનગર જાય પપ્પા ના જ ગયેલા છે અત્યારે મિત્રો આપણે કેટલા વર્ષનો અનુભવ ધરાવે છે મિત્રો આમાં કેટલા વર્ષથી કામ કરે છે આ બધી અલગ અલગ ડિઝાઇન કેટલા વર્ષથી કામ કરો છો હું તો આમાં 3 વર્ષથી છું અને મારા પપ્પા 25-30 વર્ષથી છે તો 3 વર્ષથી કામ કરો છો તમે અને હું તો નવો છું હમણાં પપ્પા બહુ જૂના છે આમાં બહુ એનો અંદર અનુભવ છે 30 વર્ષનો અનુભવ એટલે 25 મિનિમમ 25-30 વર્ષનો અનુભવ છે જ તેનો અલગ અલગ મિત્રો તો બધી પેટર્ન પાડે છે એવી રીતની અહીંયા જ મિત્રો કાંઈ ઘટે નહીં મિત્રો અમારો આખો વાઘો તૈયાર થતા કેટલા દિવસ લાગે આપણે નાના વાઘામાં કેટલા દિવસ નાના વાઘામાં મિનિમમ 1 થી 1.5 દી વહી જાય અને મોટા વાઘામાં 2 દી જેવું વહી જાય તો આ મોટા વાઘા છે એમાં 2 દી જાય અને આમાં તો 1 દિવસ જેવું થઈ જાય અલગ અલગ મિત્રો પેટર્ન તો કેમ કંઈ આ બધું રામદેવ બાપાના વાઘા છે એવી રીતના આ છે મોટા રામદેવ બાપાના બધા અલગ અલગ વાઘા છે તો બેસ્ટ કારીગરી કહેવાય છે વાઘા બનાવવા માટેના તો તમે પણ કોન્ટેક્ટ કરીને મિત્રો આપણે ડિસ્ક્રિપ્શનમાં નંબર નાખી દઈશું તમે પણ આવી રીતનો ઓર્ડર કરી આપશો ઓનલાઈન તમને મિત્રો મેળવી દેખજો તો આપણા બ્લોગને અહીંયા ઇન્ક્લુસિવ બોલો જો એ રીતનું બધા વાઘાની એવો બેસ્ટ કારીગરી કહેવાય છે વાઘા બનાવવા માટેના તો આપણે આવેલા હતા મિત્રો રામદેવ ટેલરની દુકાને તો એ રીતનું બધા વાઘાને એવું બનાવે છે મિત્રો દેખાડ્યું છે અલગ અલગ મિત્રો નાના રામદેવ બાપાના છે મોટા વિરમદેવના બધા અલગ અલગ ડિઝાઇન બનાવે છે વાઘા બેસ્ટ કારીગરી કહેવાય છે તો આ બ્લોગને એન્ડ છે તો બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરી દેજો અને ચેનલ પર મિત્રો પહેલે કરાવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જેથી મારા નવા બ્લોગને જોવા મળે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા